નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જેમણે 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ટૂંકી ભૂમિકાઓ ભજવી હતી અને બાદમાં તેમના પિતાની 4 ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેઓ નૃત્યમાં કુશળતા માટે જાણીતા છે. ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક અભિનેતા છે. આ શખ્સિયતનું નામ છે રિતિક રોશન. રિતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ બોમ્બેમાં હિન્દી સિનેમાના જાણીતા રોશન પરિવારમાં થયો હતો. તેઓ તેમના પૈતૃક પક્ષે પંજાબી અને બંગાળી વંશના છે. રિતિક રોશનના દાદી ઈરા રોશન બંગાળી હતા અને તેમના પિતા ફિલ્મ દિગ્દર્શક રાકેશ રોશન સંગીત દિગ્દર્શક રોશનલાલ નાગરનાથના પુત્ર છે. તેમની માતા પિંકી નિર્માતા અને દિગ્દર્શક છે જે ઓમ પ્રકાશના પુત્રી છે. તેમના કાકા રાજેશ ગીતકાર છે. તેઓ સંગીતકાર પણ છે. રોશનની એક મોટી બહેન છે સુનૈના. રિતિક રોશન પોતાને ધાર્મિક કરતા વધુ આધ્યાત્મિકતામાં માને છે. રિતિક રોશનને બાળપણમાં એકલતા અનુભવતા હતા. તેમનો જન્મ તેમના જમણા હાથના 2 અંગૂઠા સાથે થયો હતો. તેમને 6 વર્ષની ઉંમરથી સ્ટામર્ડ છે. રિતિક રોશનને બીમારીના કારણે શાળામાં સમસ્યાઓ થતી હતી અને તેમણે મૌખિક પરીક્ષણો ટાળવા માટેના ઈજા અને બીમારીનો ઢોંગ કર્યો હતો. તેમને દૈનિક સ્પીચ થેરાપી દ્વારા મદદ કરવામાં આવતી હતી. રોશનના દાદા પ્રકાશે તેમને પહેલીવાર 6 વર્ષની ઉંમરે ફિલ્મ આશામાં ઓન સ્ક્રીન લાવ્યા હતા. તેમણે જીતેન્દ્ર દ્વારા અભિનય કરેલા ગીતમાં ડાન્સ કર્યો હતો, જેના માટે પ્રકાશે તેમને 100 રૂપિયા આપ્યા હતા. રિતિક રોશને તેમના પિતાના પ્રોડક્શન આપકી દીવાની સહિત વિવિધ પારિવારિક ફિલ્મ પ્રોજેક્ટમાં અવિશ્વસનીય ભૂમિકાઓ ભજવી છે. પ્રકાશની આસપાસમાં તે શહેર મેં ચર્ચા હે ગીતમાં જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન અભિનેતાની એકમાત્ર બોલતી ભૂમિકા તે 12 વર્ષની હતી ત્યારે કરવામાં આવી હતી. તે પ્રકાશની ભગવાન દાદા રોશને શીર્ષક પાત્રના દત્તક પુત્ર ગોવિંદા તરીકે જોવામાં આવ્યા હતા. તેમણે નક્કી કર્યું હતું કે તે પૂર્ણ સમયના અભિનેતા બનવા માંગે છે, પરંતુ તેમના પિતાએ આગ્રહ કર્યો હતો કે તેઓ તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. 20ના દાયકાની શરૂઆતમાં તેને સ્કોલિયોસિસ હોવાનું નિદાન થયું હતું, જે તેને નૃત્ય કરવા અને સ્ટન્ટ કરવા માટે રોકે છે. શરૂઆતમાં બરબાદ થઈને તેમણે આખરે કોઈ પણ રીતે અભિનેતા બનવાનું નક્કી કર્યું હતું. નિદાનના લગભગ 1 વર્ષ પછી જ્યારે તે ધોધમાર વરસાદમાં ફસાઈ ગયા હતા ત્યારે તેમણે બીચ પર જોગિંગ કરીને એક તક લીધી હતી, જ્યાં તેમને કોઈ પણ પીડા થઈ ન હતી અને વધુ આત્મવિશ્વાસ બન્યા હતા. તે કોઈ પણ પ્રતિકૂળ અસરો વિના તેમની ગતિને વધારવામાં સક્ષમ હતા. રિતિક રોશન આ દિવસને તેમના જીવનનો વળાંક તરીકે વર્ણવે છે. રિતિક રોશને સિડનહામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે અભ્યાસ દરમિયાન વાણિજ્યમાં સ્નાતક થયા હતા. ત્યારે નૃત્ય અને સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો. રિતિક રોશનને તેના પિતા દ્વારા 4 ફિલ્મ ખુદગર્ઝ, કિંગ અંકલ, કરણ અર્જુન અને કોયલામાં મદદ કરી હતી. જ્યારે ફ્લોર સાફ કરવું અને ક્રૂ માટે ચા બનાવી. બ્રેકઅપ પછી રિતિક રોશનને કોયલામાંથી શાહરૂખના દ્રશ્યો બનાવશે અને તેમને અભિનેતા તરીકેના તેમના અભિનય વિશે નિર્ણય લેવા માટે પોતે ફિલ્મ કરશે. જ્યારે તેમણે તેમના પિતાને મદદ કરી હતી એ સમય દરમિયાન તેમણે કિશોર નિમિત કપૂર હેઠળ અભિનયનો અભ્યાસ પણ કર્યો હતો. રિતિક રોશન એક ભારતીય અભિનેતા છે જે હિન્દી સિનેમામાં કામ કરે છે. તેમણે વિવિધ પ્રકારના પાત્રો નિભાવ્યા છે અને તેમની નૃત્ય કુશળતા માટે તેઓ જાણીતા છે. ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક અભિનેતા છે, જેમણે 6 ફિલ્મફેર પુરસ્કારો સહિત ઘણા પુરસ્કારો જીત્યા છે, જેમાંથી 4 શ્રેષ્ઠ અભિનેતા માટે હતા. 2012થી શરૂ કરીને તેઓ તેમની આવક અને લોકપ્રિયતા માટે આધારે ફોર્બ્સ ઇન્ડિયાના સેલિબ્રિટી 100માં ઘણી વખત દેખાયા છે. રિતિક રોશનને તેમના પિતા રાકેશ રોશન દ્વારા
વારંવાર સહયોગ મળ્યો છે. તેમણે 1980ના દાયકામાં ઘણી ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે ટૂંકી ભૂમિકાઓ ભજવી હતી અને બાદમાં તેમના પિતાની 4 ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેમની પ્રથમ ભૂમિકા બોક્સ ઓફિસ પર સફળ કહો ના પ્યાર હે માં હતી, જેમાં તેમના માટે અનેક એવોર્ડ મળ્યા હતા. 2000માં આતંકવાદી નાટક ફિઝા અને 2001માં કૌટુંબિક ડ્રામા કભી ખુશી કભી ગમના અભિનયથી તેમની પ્રતિષ્ઠા મજબૂત થઈ હતી, પરંતુ ત્યારબાદ ઘણી નબળી ફિલ્મો તેમને પ્રાપ્ત થઈ હતી. 2003ની સાયન્સ ફિક્શન ફિલ્મ કોઈ મિલ ગયા, જેના માટે રિતિક રોશને 2 ફિલ્મફેર પુરસ્કારો જીત્યા છે, તેમની ફિલ્મ કારકિર્દીમાં એક વળાંક હતો. તેમણે પાછળથી તેની સિક્વલ ક્રિશ અને ક્રિશ 3માં ટાઇટલર સુપરહીરો તરીકે અભિનય કર્યો છે. તેમણે ધૂમ 2ના ચોર, જોધા અકબરમાં મુગલ સમ્રાટ અકબર અને ગુઝારિશમાં ક્વાડ્રિપ્લેજિકના પાત્ર માટે પ્રશંસા મેળવી છે. તેમણે કોમેડી ડ્રામા જિંદગી ના મિલેગી દોબારા, રિવેન્જ ડ્રામા અગ્નિપથ, બાયોપિક સુપર 30 અને સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત એક્શન ફિલ્મ બેંગ બેંગમાં વોર એન્ડ ફાઇટર સાથે વધુ વ્યાવસાયિક સફળતાઓ હાંસલ કરી છે. રિતિક રોશને સ્ટેજ પર પણ પરફોર્મ કર્યું છે. ડાન્સ રિયાલિટી શો જસ્ટ ડાન્સ સાથે ટેલિવિઝન પર ડેબ્યુ કર્યું હતું. બાદમાં જ્યુરી તરીકે તેઓ તે સમયના ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સ્ટાર બન્યા હતા. તે અસંખ્ય માનવતાવાદી કાર્યો સાથે સંકળાયેલા છે, અનેક બ્રાન્ડ અને ઉત્પાદનોમાં સમર્થન પણ આપે છે અને તેમણે પોતાની ક્લોથિંગ લાઇન પણ શરૂ કરી છે. 20 ડિસેમ્બર 2000ના રોજ રિતિક રોશને બેંગ્લોરમાં એક ખાનગી સમારંભમાં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા છે. તેમના ધાર્મિક તફાવતો હોવા છતાં રિતિક રોશને એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા હતા. રિતિક રોશન કહે છે કે તેમની માન્યતાને તેઓ સમાન રીતે મૂલ્ય આપે છે. તેમને 2 પુત્રો છે, રિહાન અને રિદન. રોશન અને સુઝેન ડિસેમ્બર 2013માં અલગ થઈ ગયા હતા અને નવેમ્બર 2014માં તેમના છૂટાછેડા નક્કી કરવામાં આવ્યા હતા. બંનેએ કહ્યું હતું કે તેઓ સૌહાર્દપૂર્ણ રીતે અલગ થયા છે. 2016માં રિતિક રોશને ક્રિશ 3ની કોસ્ટાર કંગના રનૌત સામે સાયબર સ્ટોકિંગ અને હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો હતો. આરોપોને નકારતા કંગના રનૌતે કાઉન્ટર ચાર્જ દાખલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમને મુકદ્દમો અફેરને ઢાંકવાનો પ્રયાસ હતો. પુરાવાના અભાવે મુંબઈ પોલીસે તે વર્ષના અંતે કેસને બંધ કરી દીધો હતો. 2023 સુધીમાં રોશને અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યા છે. 2000માં તેમના પિતા પર 2 હુમલાખોરોએ ગોળી ચલાવી હતી. ત્યારબાદ રિતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડવાનું વિચાર્યું હતું. ત્યાર પછીથી તે ડિસેમ્બરમાં વિવાદોમાં ફસાઈ ગયા હતા, જ્યારે નેપાળી અખબારોને ઝમીમ શાહની ચેનલ નેપાળે તેમના પર સ્ટાર પ્લસના ઇન્ટરવ્યુમાં આરોપ મૂક્યો હતો કે તે નેપાળને ધિક્કારે છે. તે લોકો આનાથી દેશમાં વિરોધ થયો હતો. તેમની ફિલ્મોના સ્ક્રીનિંગ પર પ્રતિબંધ અને શેરીઓ પર હિંસા પછી 4 લોકોના મૃત્યુ થયા હતા. નેપાળમાં લોકોએ ધમકી આપી હતી કે જો તેઓ ક્યારે દેશની મુલાકાત લેશે તો તેમને જીવતો દફનાવી દેવામાં આવશે. સ્ટાર પ્લસના તેના આ ભાગ માટે જણાવ્યું હતું કે રિતિક રોશને નેપાળને સ્પર્શ કર્યો નથી. રિતિક રોશને 2 પાનાનો જવાબ લખ્યા બાદ હિંસા શાંત થઈ હતી, જેમાં તેમણે દેશ સામે કોઈ પણ દાવો કર્યાનો ઇનકાર કર્યો હતો. નેપાળી અભિનેત્રી મનીષા કોઈરાલા દ્વારા તેમને અખબારો અને સ્થાનિક ટેલિવિઝનમાં આ સંદેશો પહોંચાડવામાં મદદ કરી હતી. ફિલ્મ નિર્માતા રાકેશ રોશનના પુત્ર તરીકે રિતિક રોશને નાની ઉંમરથી જ મીડિયાની ચર્ચાનો સામનો કર્યો હતો. બોલિવૂડમાં ભત્રીજાવાદની ચર્ચા કરતા શમા રાણાએ તેમને એવા ઘણા અભિનેતાઓમાંના એક તરીકે જુએ છે, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પારિવારિક સંબંધોની મદદથી ફિલ્મ કારકિર્દીનું સંચાલન કર્યું હતું. રિતિક રોશનને તેમના કામ પ્રત્યેની નિષ્ઠા અને દરેક ભૂમિકામાં ભારે પ્રતિબદ્ધ કરવાની ક્ષમતા માટે મીડિયામાં ઓળખાય છે. તે કોઈપણ જરૂરી કૌશલ્ય શીખવા માટે અને પોતે જ સ્ટન્ટ કરવા માટે જાણીતા છે. ખાસ કરીને તેમની વ્યાવસાયિકતા માટે તેઓ જાણીતા છે. દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે રિતિક રોશનની પ્રશંસા કરી હતી, જ્યારે તેમણે ઘણી ઈજાઓ અને માનસિક અસ્વસ્થ સ્થિતિમાં હોવા છતાં મોહેનજો-દારોનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું. ઝોયા અખ્તરની જે રિતિક રોશનને તેમના પ્રિય અભિનેતા માને છે અને તેને જિંદગી ના મિલેગી દોબારામાં નિર્દેશિત કરે છે. સ્ક્રીન પર લાગણીઓની શ્રેણી પ્રદર્શિત કરવાની તેમની ક્ષમતા માટે તેઓ ટિપ્પણી પણ કરે છે. રિતિક રોશને પોતાને ભારતમાં પર્સનલાઇઝ્ડ સિમ્બોલ અને સ્ટાઇલ આઇકનના તરીકે સ્થાપિત કર્યા છે. 2006માં પ્રિયંકા ચોપરા, કાજોલ અને શાહરુખ ખાન સાથે રિતિક રોશને 4 બોલિવૂડ કલાકારોમાંના એક હતા, જેમની લઘુચિત્ર ઢીંગલી યુનાઇટેડ કિંગડમમાં બોલિવૂડ લિજેન્ડ્સના નામની સાથે લોન્ચ કરવામાં આવી હતી. તેમણે 2010માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની 50 મોસ્ટ ડિઝાયરેબલ પુરુષોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું અને આગામી 5 વર્ષ માટે ટોચના 5મા સ્થાન પર રહ્યા હતા.
2010 અને 2012માં તેમને બોલિવૂડના શ્રેષ્ઠ પોશાક પહેરેલા પુરુષોની યાદીમાં સામેલ કર્યા હતા. જાન્યુઆરી 2011માં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં તેમની એક આજીવન મીણની આકૃતિ પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જે તેમને ત્યાં મીણની પ્રતિમા તરીકે પ્રતિકૃતિ કરવામાં આવતા 5મા ભારતીય અભિનેતા બન્યા હતા. ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને વિશ્વના અન્ય શહેરોમાં મેડમ તુસાદના સંગ્રહાલયોમાં પ્રતિમાની આવૃત્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. તેમજ તેમણે 2010, 2013 અને 2015થી 2018માં ટોચના કલાકારોમાં સ્થાન મેળવ્યું હતું. રિતિક રોશન બોલિવૂડના સૌથી કમાણી કરનાર કલાકારોમાં સામેલ છે. 2014ના લેખમાં બોક્સ ઓફિસ પર તેમની સફળતા અને ગુણોત્તરની ચર્ચા કરતા ડેઇલી ન્યૂઝ અને એનાલિસિસે તેમને બોલિવૂડના સૌથી બેન્કેબલ સ્ટાર તરીકે શ્રેય આપ્યો હતો. 2001માં ફોર્બ્સ દ્વારા તેમને બીજા સૌથી શક્તિશાળી ભારતીય ફિલ્મ સ્ટાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 2007માં તેઓ ફિલ્મફેર પાવર લિસ્ટમાં ચોથા ક્રમે હતા. ડેઇલી ન્યૂઝ અને એનાલિસિસ દ્વારા કરવામાં આવેલા 2009ના મતદાનમાં રિતિક રોશનને ભારતના સૌથી લોકપ્રિય ચિહ્નોમાંના એક તરીકે મત આપવામાં આવ્યો હતો. 2009ના FICCI એવોર્ડ્સમાં રિતિક રોશનને 2000ના દાયકાના સૌથી શક્તિશાળી બોલિવૂડ એન્ટરટેનર્સ 10ના પ્રાપ્તકર્તાઓમાંના એક હતા. 2012થી 2019 સુધી રિતિક રોશનને ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100માં સ્થાન આપવામાં આવ્યું હતું, જે ભારતીય સેલિબ્રિટીની આવક અને લોકપ્રિયતા પર આધારિત છે. 850 મિલિયનની વાર્ષિક આવક સાથે 2014માં તેઓ 9મા સ્થાને હતા. રિતિક રોશનની સમાજ સેવા અને સખાવતી કાર્યોમાં યોગદાન પ્રશંસનીય, માનવતા પ્રત્યેનો તેમનો અંગત જુસ્સો અને તેઓ પડદા પર ભજવતા પાત્રોમાં પ્રતિબિંબિત થાય છે. રિતિક રોશન એ પાત્રો માટે ખૂબ જ અભ્યાસ કર્યો છે અને મહેનત પણ કરી છે, તેમજ તેમને પડદા પર યોગ્ય રીતે નિભાવ્યા પણ છે. સિનેમાની શક્તિ દ્વારા તેમની હિમાયત અને ઉશ્કેરણીજનક સંવેદનો વ્યક્ત કરવા ઉપરાંત રિતિક રોશનને હંમેશા માનવ કલ્યાણની સેવા તરફ પોતાનો હાથ લંબાવ્યો છે. 2000માં કોઈ મિલ ગયાની તૈયારી દરમિયાન અભિનેતાએ ફિલ્મમાં એક વિશેષ વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી અને ત્યારથી દિલખુશ ખાસ જરૂરિયાતવાળી શાળા દ્વારા વિશેષ બાળકોના કલ્યાણ અને વિકાસમાં સામેલ છે. આ માટે અભિનેતા તેની સાથે તાલીમ લીધી હતી. 5 પેરાપ્લેજિક સ્કીન પર તેમની વિશેષ ક્ષમતાઓનો પડઘો પાડે છે. ત્યારથી રિતિક રોશન જરૂરિયાતમંદોને આર્થિક સહયોગ આપી રહ્યા છે. 2016માં કાબિલમાં એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવ્યા પછી લીલી આંખોવાળા સુપરસ્ટારે તેમની આંખોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો. રિતિક રોશને દેશભરના થિયેટર માલિકો અને અપંગ લોકો માટે જ ખાસ સિનેમા હોલ વિકસાવવાની અપીલ પણ કરી હતી, જે આજે પણ વાસ્તવિકતા છે. રિતિક રોશને માત્ર તેના દરેક ઓન સ્ક્રીન અનુભવને વાસ્તવિક જીવનમાં અનુવાદ કર્યો નથી, તેમણે ચેરિટી માટે તેના અંગત જીવનમાંથી પ્રેરણા પણ લીધી છે. સ્ટેમરિંગ સાથે સંઘર્ષ કરતા રિતિક ધ ઇન્ડિયન સ્ટેમરિંગ એસોસિએશન સાથે નજીકથી કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે નાણાવટી સ્પીચ સેન્ટરને હચમચાવતા બાળકોની સારવાર માટે ઉદાર દાન આપ્યું હતું. વૈશ્વિક નાગરિક તરીકે રિતિક રોશને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રોજેક્ટ પર યુનિસેફ સાથે પણ કામ કર્યું છે. 2009માં ઝોયા અખ્તરની લક બાય ચાન્સમાં એક નાનકડી ભૂમિકા બાદ રિતિક રોશને બહુરાષ્ટ્રીય રોમેન્ટિક થ્રિલર કાઇટ્સ માટે કાઇટ ઇન ધ સ્કાયમાં અભિનય કર્યો હતો અને રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. તેમના પિતા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં તેમણે લાસ વેગાસમાં ગ્રીન કાર્ડ કૌભાંડ ચલાવતા એક વ્યક્તિની ભૂમિકા ભજવી હતી, જેમાં તેમણે પૈસાના બદલામાં 11 અલગ અલગ મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. કાઇટ્સે રેકોર્ડ બ્રેકિંગ 3000 સ્ક્રીનિંગ પર ઓપનિંગ કર્યું હતું અને ઉત્તર અમેરિકાની ટોચની 10માં સ્થાન મેળવનારી પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની હતી. કાઇટ્સ ફિલ્મે આખરે ભારતના બોક્સ ઓફિસ પર ઓછો દેખાવ કર્યો અને તેમને વિવેચકો તરફથી નકારાત્મક સમીક્ષાઓ મળી. વેબસાઇટ બોક્સ ઓફિસ ઇન્ડિયાએ આ નિષ્ફળતા માટે બહુભાષી સંવાદોને આભારી ગણાવ્યા હતા. આ સમીક્ષા માટે મેથ્યુ સિનીબર્ગરે વિચાર્યું હતું કે રિતિક રોશન ઓવરએક્ટ કરે છે ઘણું. કાઇટ્સમાં તે થોડા દ્રશ્યોમાં ખીલે છે, પરંતુ વધુ ઘણામાં બંગલ કરે છે. ખાસ કરીને ફિલ્મોનો આપત્તિજનક રીતે ખરાબ અંત હતો. રિતિક રોશને ત્યારબાદ દિગ્દર્શક સંજય લીલા ભણસાલી સાથે ગુઝારિશ નાટક પર સહયોગ કર્યો હતો, જેમાં તેણે ક્વાડ્રિપ્લેજિયાથી પીડિત ભૂતપૂર્વ જાદુગર એથન મસ્કરેનહાસની ભૂમિકા ભજવી હતી, જે વર્ષોના સંઘર્ષ પછી ઈચ્છા મૃત્યુ માટે અપીલ કરે છે. રિતિક રોશનને આ રોલ વિશે વાંધો હતો, પરંતુ ફિલ્મની વાર્તા વાંચ્યા પછી તે પ્રોજેક્ટ માટે સંમત થયા હતા. તેમની ભૂમિકાને વધુ સારી રીતે સમજવા માટે તેમણે પેરાપ્લેજિક દર્દીઓ સાથે વાતચીત કરી હતી. તેમના પોતાના શબ્દોમાં કહીએ તો, હું દર્દી સાથે 6 કલાક વિતાવતો હતો. શરૂઆતમાં અઠવાડિયામાં મને એકવાર અને પછી મહિનામાં એકવાર.
તેઓ શું પસંદ કરે છે, તેઓ શું વિચારે છે, તેમની જરૂરિયાતો શું છે તે સમજવા માટે હું જતો હતો. તેઓએ મને શીખવ્યું છે ઘણી બધી વસ્તુઓ વિશે. તેમણે યુક્રેનિયન જાદુગર સાથે ફિલ્મના જાદુઈ સ્ટન્ટ કરવા માટેની તાલીમ પણ લીધી હતી અને ભાગ જોવા માટે વજન પણ વધાર્યું હતું. રિતિક રોશન અને રાય વચ્ચેની રસાયણશાસ્ત્રની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે બોલિવૂડના સ્ટેરિયોટાઇપ્સના ઘાટને તોડી નાખે છે. રિતિક રોશન શ્રેષ્ઠ અભિનેતા માટેનો ઝી સિને એવોર્ડ અને ફિલ્મફેર આઈફા અને શ્રેષ્ઠ અભિનેતા માટે ઝી સિને એવોર્ડ માટે નોમિનેશન મેળવ્યું છે. રિતિક રોશન અને સબા આઝાદ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ કપલ જે વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે ખૂબ જ મજબૂત છે. તાજેતરના અહેવાલો દર્શાવે છે કે રિતિક રોશન અને સબા વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.